અમેરિકામાં વોટિંગ સિસ્ટમને લઈને એક નવી પ્રપોઝલ ચર્ચામાં છે, જેને સેવ અમેરિકા એક્ટ કહેવાય રહ્યું છે. આ બિલ જો કાયદો બની જાય છે તો વોટર રજિસ્ટ્રેશનના રૂલ્સ પહેલાથી વધારે સ્ટ્રિક્ટ થઈ શકે છે. ખાસ વાત એ છે કે આ પ્રપોઝલમાં ફેડરલ ઇલેક્શન્સમાં વોટ કરવા માટે યુએસ સિટીઝનશીપનું ડોક્યુમેન્ટરી પ્રૂફ આપવું જરૂરી કરવાની વાત કરવામાં આવી છે. તો આપણે જોઈશું કે સેવ અમેરિકા એક્ટ શું છે, એના વોટર રજિસ્ટ્રેશનમાં કઈ રીતે રૂલ્સ એમાં ઇમ્પ્લિમેન્ટ થવાના છે અને સિટીઝનશીપ પ્રૂફ કેટલા ડોક્યુમેન્ટથી આપી શકાય છે અને એની અસર યુએસમાં રહેનારા ઇમિગ્રન્ટ્સ, ગ્રીન કાર્ડ હોલ્ડર્સ અને ઇન્ડિયન ઓરિજિન કમ્યુનિટી પર કેવી રીતે પડી શકે છે. સાથે જ એ પણ સમજીશું કે ભાઈ અમેરિકાના ઇલેક્શન રૂલ્સ હકીકતમાં કેવી રીતે કામ કરે છે અને કોને વોટ આપવાનો અધિકાર હોય છે. તો અમેરિકામાં ઇલેક્શન સિસ્ટમ એક ફેડરલ સ્ટ્રક્ચર પ્રમાણે ચાલે છે, જ્યાં વોટર રજિસ્ટ્રેશન અને ઇલેક્શન મેનેજમેન્ટમાં સ્ટેટ્સની બહુ મોટી ભૂમિકા હોય છે, પણ ફેડરલ ઇલેક્શન માટે કેટલાક કોમન સ્ટાન્ડર્ડ્સ હોય છે. આ કોન્ટેક્સ્ટમાં સેફગાર્ડ અમેરિકન વોટર એલિજિબિલિટી એક્ટ એટલે કે સેવ અમેરિકા એક્ટ એક એવી પ્રપોઝલ છે જે વોટર રજિસ્ટ્રેશન દરમિયાન સિટીઝનશીપ વેરિફિકેશનને વધારે સ્ટ્રિક્ટ બનાવવાની વાત કરે છે. આ પ્રપોઝલ પ્રમાણે જો કોઈ વ્યક્તિ ફેડરલ ઇલેક્શનમાં વોટ કરવા માટે રજિસ્ટર કરવા માંગે છે તો એના યુએસ સિટીઝનશીપનું ડોક્યુમેન્ટરી પ્રૂફ આપવું પડશે. એટલે ખાલી ફોર્મમાં લખી દેવું કે ભાઈ એ સિટીઝન છે એ હવે પૂરતું નહીં મનાય. રજિસ્ટ્રેશન દરમિયાન એપ્લિકન્ટ્સે પોતાની સિટીઝનશીપ સાબિત કરવા માટે વેલિડ ડોક્યુમેન્ટ્સ બતાવવા પડશે. આ બિલ પ્રમાણે સિટીઝનશીપ પ્રૂફ માટે કેટલાક સ્પેસિફિક ડોક્યુમેન્ટ્સ પણ કહેવામાં આવ્યા છે. એમાં યુએસ પાસપોર્ટ, મિલિટરી આઈડી કે જેમાં યુએસ બર્થનું પ્રૂફ હોય, રિયલ આઈડી કમ્પ્લાયન્ટ આઈડેન્ટિફિકેશન, ગવર્મેન્ટ ઇસ્યુડ ફોટો આઈડી કે જેમાં યુએસ બર્થ પ્રૂફ હોય કે પછી ફોટો આઈડીની સાથે બર્થ સર્ટિફિકેટ કે નેચરલાઇઝેશન ડોક્યુમેન્ટ ઇન્ક્લુડ રહી શકે. આ ડોક્યુમેન્ટ્સ થ્રુ ઓથોરિટીઝ એ વેરીફાઈ કરી શકે છે કે ભાઈ વોટર એકચ્યુઅલમાં યુએસ સિટીઝન છે. એક બીજો જરૂરી ફેરફાર મેલ ઇન રજિસ્ટ્રેશનથી જોડાયેલો છે. અત્યારે કેટલાય સ્ટેટ્સમાં લોકો મેલ થ્રુ વોટર રજિસ્ટ્રેશન ફોર્મ મોકલી શકે છે, પણ આ પ્રપોઝલ પ્રમાણે જો કોઈ વ્યક્તિ મેલ ઇન રજિસ્ટ્રેશન કરે છે તો એના સિટીઝનશીપ પ્રૂફ બતાવવા માટે ઇન પર્સન વેરિફિકેશન પણ કરાવવું પડી શકે છે. એનો મિનિંગ એ છે કે સ્ટેટ ઓથોરિટીઝે એ નક્કી કરવું પડશે કે ભાઈ વોટર રજિસ્ટ્રેશન દરમિયાન સિટીઝનશીપ પ્રોપરલી વેરીફાઈ કરી દેવામાં આવ્યું હોય. આ બિલમાં સ્ટેટ્સને એ જવાબદારી પણ અપાશે કે પોતાના વોટર રોલ્સની તપાસ કરે અને જો કોઈ લિસ્ટમાં નોન સિટીઝન્સના નામ રહેલા છે તો એને હટાવવા માટે મિકેનિઝમ બનાવે. એના માટે સ્ટેટ્સને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી અને સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનના ડેટાબેઝિસ સુધી એક્સેસ આપવાની વાત પણ કહેવાય છે, એટલે સિટીઝનશીપ વેરિફિકેશન ઇઝી થઈ શકે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ એ છે કે એની અસર ઇમિગ્રન્ટ્સ કે ઇન્ડિયન ઓરિજિન રેસિડન્ટ્સ પર કેવી રીતે પડી શકે છે. તો સૌથી પહેલાં સમજવું જરૂરી છે કે અમેરિકામાં વોટ કરવાનો અધિકાર ખાલી યુએસ સિટીઝન્સને જ હોય છે. જો કોઈ વ્યક્તિ ગ્રીન કાર્ડ હોલ્ડર છે એટલે કે એ લોફુલ પરમેનન્ટ રેસિડેન્ટ છે, ત્યારે પણ એને ફેડરલ, સ્ટેટ કે લોકલ ઇલેક્શન્સમાં વોટ આપવાની મંજૂરી નથી હોતી. ગ્રીન કાર્ડ હોલ્ડર્સને કેટલાય રાઇટ્સ મળે છે, જેમ કે અમેરિકામાં કામ કરવાનો અધિકાર, ટેક્સ ફાઇલ કરવાની જવાબદારી અને લાંબા સમય સુધી રહેવાની પરમિશન. પણ પોલિટિકલ પાર્ટિસિપેશનના મામલે વોટિંગ રાઇટ્સ એમને ત્યારે મળે છે જ્યારે નેચરલાઇઝેશન પ્રોસેસ થ્રુ યુએસ સિટીઝન બની જાય છે. નેચરલાઇઝેશન એક લીગલ પ્રોસેસ છે કે જેમાં પરમેનન્ટ રેસિડન્ટ્સ કેટલાક એલિજિબિલિટી ક્રાઇટેરિયા પૂરા કર્યા પછી સિટીઝનશીપ માટે એપ્લાય કરી શકે છે. એમાં રેસિડેન્સી રિક્વાયરમેન્ટ, બેકગ્રાઉન્ડ ચેક્સ અને સિવિક્સ ટેસ્ટ જેવી પ્રક્રિયાઓ સામેલ હોય છે. હવે જ્યારે કોઈ વ્યક્તિ નેચરલાઇઝેશન પૂરું કરી લે છે ત્યારે એ વોટર રજિસ્ટ્રેશન માટે એલિજિબલ બને છે. હવે સેવ અમેરિકા એક્ટ આ જ પ્રિન્સિપલને વધારે સ્ટ્રિક્ટ ડોક્યુમેન્ટેશનની સાથે લાગુ કરવાનો પ્રયત્ન કરે છે. એનો હેતુ એ જ કહેવાય રહ્યો છે કે ફેડરલ ઇલેક્શન્સમાં ખાલી એલિજિબલ સિટીઝન્સ જ વોટ કરે અને ઇલેક્શન સિસ્ટમ પર પબ્લિક ટ્રસ્ટ બનેલો રહે. ઇન્ડિયન ઓરિજિન કમ્યુનિટી માટે અહીંયા એક પ્રેક્ટિકલ લર્નિંગ પણ છે. અમેરિકામાં બહુ બધા ઇન્ડિયન્સ વર્ક વિઝા, સ્ટુડન્ટ્સ વિઝા કે પછી ગ્રીન કાર્ડ સ્ટેટસ પર રહે છે. આ કેટેગરીઝમાં આવનારા લોકોએ એ વાત ક્લિયરલી સમજવી જોઈએ કે વોટિંગ રૂલ્સ એમના માટે શું કહે છે. કેટલીય વખત મિસઇન્ફોર્મેશન કે પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે લોકો વોટર રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો પ્રયત્ન કરી દે છે, જે લીગલ પ્રોબ્લેમ બની શકે છે. યુએસ ઇમિગ્રેશન લોમાં જો કોઈ નોન સિટીઝન ખોટી રીતે વોટિંગ કે વોટર રજિસ્ટ્રેશનનો પ્રયત્ન કરે છે તે એની અસર ફ્યુચર ઇમિગ્રેશન બેનિફિટ્સ પર પડી શકે છે. એટલે ઇમિગ્રન્ટ્સ માટે સૌથી સુરક્ષિત રસ્તો એ જ છે કે પોતાના લીગલ સ્ટેટસ અને રાઇટ્સને સારી રીતે સમજીને જ કોઈ પોલિટિકલ પ્રોસેસમાં હિસ્સો લે.
જો કોઈ વ્યક્તિ યુએસ સિટીઝન છે તો એને વોટિંગનો પૂરો કોન્સ્ટિટ્યુશનલ રાઇટ મળે છે અને ફેડરલ ઇલેક્શન્સમાં પાર્ટિસિપેટ કરી શકે છે. પણ જો કોઈ વ્યક્તિ સિટીઝન નથી તો એના વોટર રજિસ્ટ્રેશનથી દૂર રહેવું જોઈએ અને ખાલી પોતાના જ લીગલ ઇમિગ્રેશન સ્ટેટસ પ્રમાણે મળનારા રાઇટ્સનો જ ઉપયોગ કરવો જોઈએ. ત્યારે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.